4-5 મોરચામાં ખૂબ સરસ એક કામ પ્રસ્થાપિત કર્યું છે, સંસ્થાકીયકરણ થયું છે. એક તો ધન્વંતરી રથ, મારે બધાને અભિનંદન પણ આપવા છે કે લોકો તરફથી પણ એની સારી સ્વીકૃતિ થઈ છે. આજે આપણે જોઈ શકીએ કે કુલ 112 ઉપરાંત રથ અને એ સિવાય બાકી 145 પૈકી એમાં વધારો પણ કર્યો છે કે જે 104 નંબરના કોલના રિસ્પોન્સમાં 2 કલાકની અંદર લોકોના ઘરે પણ જઈને આવી રીતે વ્હીકલ સાથે ટ્રીટમેન્ટ આપે છે. ધન્વંતરી રથ જ્યાં જ્યાં છે, મેં પર્સનલી પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી છે. લોકો મોટી સંખ્યામાં ત્યાં આવી રહ્યા છે અને એના પહેલાં આપણા વોલન્ટિયર્સ પણ 55 જેટલા સંસ્થાઓ, વોલન્ટરી સંસ્થાઓ પણ સામે આવી. લગભગ બધા થઈને 5000 ઉપરાંત લોકો, સરકારી ઓફિસર્સ પણ અને પ્રાઇવેટ વોલન્ટિયર્સ બધા મળીને હાઉસ ટુ હાઉસ જઈને પલ્સ ઓક્સિમીટરથી પણ સર્વે કરે છે અને ત્યાં જેટલા લોકોને શરદી, ખાંસી, તાવ અને ઓક્સિજન સેચ્યુરેશન ઓછું હોય એને રથ તરફ લઈ આવે છે. અને એના લીધે પણ ઘણા ખરા કેસીસને આપણે બિલકુલ ગંભીર થતાં પહેલાં જ એને આપણે તરત ટ્રીટમેન્ટ માટે પકડી લઈએ છીએ. એક સારી સિદ્ધિ કહેવાય. હજી આપને બધાને અનુરોધ છે કે જેટલું બને તમારા વિસ્તારમાં જેટલા પણ ધન્વંતરી રથ આવે છે એનું પણ લાભ લો. અને જે લોકો સર્વેલન્સ માટે તમારા વિસ્તારમાં આવે છે, ઘરે ઘરે સાચી માહિતી એમને આપજો. કોઈને પણ તાવ હોય, ઉધરસ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને કફ વગેરે, શરદી, ઝુકામ આ બધું હોય, બ્રેથલેસનેસ હોય તો વિલંબ કર્યા વગર તરત જ ધન્વંતરી રથ આવે તો ત્યાં, અથવા તો આપણી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિટીમાં પણ છે, અથવા જે પ્રાઇવેટ ડૉક્ટર્સ પણ છે. ખૂબ આનંદ થાય છે એ પણ કહેતા કે પ્રાઇવેટ ડૉક્ટર્સના ગ્રુપ્સ સાથે પણ અમે મિટિંગ્સ કરી છે. રોજે રોજ એમના પ્રમુખ સાથે પણ અમારી રોજે રોજ એ દિશામાં પણ કઈ રીતે એમનો વ્યાપ વધારવો એની ચર્ચા થઈ છે, કાર્યવાહી થઈ છે. અને ખાસ આયુર્વેદ અને હોમિયોપેથીના પણ 3200 જેટલા જે ડૉક્ટર્સ છે, પ્રેક્ટિશનર્સ છે, એમની સાથે પણ આપણે સંપર્ક કર્યો છે તંત્રે. એટલે આ બધા મલ્ટીપ્રોંગ્ડ અપ્રોચ જે કહેવાય, બહુ આયામી એક પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે આયુષની દવાઈ સમસમવટી હોય અને ખાસ કરીને હોમિયોપેથીની દવાઈ પણ બહુ જ મોટા પ્રમાણમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અમે જોયું છે કે જે વિસ્તારોમાં આપ્યું છે ત્યાં કાં તો બીમારીની પ્રમાણ પણ ખૂબ ઓછી રહી છે, અથવા જૂજ કેસમાં રોગ પ્રતિકારક શક્તિ હજી સંક્રમણના સામે લડી ન શકે તો પણ બીમારી લાગે છે પણ માઇલ્ડ ફોર્મમાં છે. લોકો બિલકુલ ગંભીર તરફ જવાના કિસ્સા બહુ ઓછા છે. એટલે આ પણ એક બહુ મોટી વાત છે. અને ઉકાળા માટે પણ સુરતના બધા લોકોને ખૂબ અભિનંદન આપવું છે કે લોકો પણ સામેથી જઈને, મેં જોયા ગઈકાલે પણ અલગ અલગ વિસ્તારોમાં બહેનો, નાના યુવાન લોકો બધા જઈને આ ઉકાળા માંગીને પણ લે છે. એવી એક બહુ સરસ સ્વીકૃતિ છે. અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અમે જોયા કે એમના ત્યાં રસોડા જેવું બનાવીને મોટા પ્રમાણમાં આનું વહેંચણી પણ કરે છે, બનાવીને વહેલા સવારથી આ બધું થઈ રહ્યું છે. હોમ આઇસોલેશન પણ સુરતની ખૂબ સારી એક સિદ્ધિ કહેવાય. આજની તારીખે પણ જે કોવિડ ટેસ્ટ કરીને પ્રસ્થાપિત કરેલા પેશન્ટ્સ અથવા તો અન્ય જે ગંભીર બીમારી છે, જેને લોકોને ભલે કોમોર્બિડિટીઝ હોય અને માઇલ્ડ તાવ વગેરે આવ્યું હોય એવા લોકોને પણ આપણે એડવાઇસ કરીએ છીએ રૂમ એર પર હોય, બહુ માઇલ્ડ સિમ્ટમ્સ હોય તો હોમ આઇસોલેશન વધારે સારું છે. જેથી કે રોગ પ્રતિકારક શક્તિ હોય તો આ સંક્રમણ એમને લાગી ન જાય. તો એવા પણ 1000 જેટલા લોકો હોમ આઇસોલેશનમાં છે. એની આખી એક વ્યવસ્થા પણ ઊભી કરી છે કે આ લોકો માટે પ્રાઇવેટ ડૉક્ટર્સ અથવા તો આપણા જે આપણી પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સના ડૉક્ટર્સ છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનથી, એ લોકો પણ ફોન કરીને અથવા વિઝિટ કરીને પણ જોઈએ છે. અને કોઈ કન્ડિશન બગડે તો તરત એમને ઉપરના જે ટર્શરી હોસ્પિટલ છે ત્યાં સુધી લઈ જવા માટેની પણ વ્યવસ્થા છે. આ ખાસ સુરત શહેરે એ પણ બતાવ્યું છે કે કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર્સ 5 સંસ્થા ખૂબ સરસ રીતે આ વાત આપણે મૂકી તરત એ બધાએ ઉપાડી લીધી છે, શરૂ કરાવી દીધી. અને એમાંના એક સંસ્થાએ તો ઓક્સિજનની પણ પ્રાવધાન કરી છે. હવે ધીમે ધીમે આપણે ઈચ્છીએ છીએ કે જેમ જેમ કેસીસ હજી વધે આપણે આ સેન્ટર્સનું પણ આપણે લાભ લઈ શકીએ એવી આપણી પૂરી તૈયારી છે.
ડૉક્ટર્સ પણ એના જે પ્રાઇવેટ ડૉક્ટર્સ છે એ બધાને એક ટેલિમેન્ટરિંગની વ્યવસ્થા પણ આપણે કરી છે અને ટેલિમેન્ટરિંગ દ્વારા અમદાવાદના જે ટોપ તજજ્ઞો છે એજ્યુકેટ કરે છે અને આનું સંદર્ભ ખાસ કરીને ટોસિલિઝુમેબ દવાના સંદર્ભમાં પણ છે. તમને બધાએ સાંભળ્યું હશે કે ટોસિલિઝુમેબની થોડીક તંગી છે, કટોકટી છે, પણ એમાં હકીકત આપણે જોઈએ કે ગુજરાતભરમાં જેટલી ક્વોન્ટિટી આવી છે, સુરતને બહુ જ મોટા પ્રમાણમાં, દાખલા તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલને માનો કે 175 આપ્યું હોય તો સિવિલ સુરતને 198 વાયલ્સ આપ્યા છે. આ રીતે બીજા બધા શહેરોમાં, દાખલા તરીકે બીજી કોઈ શહેર આપણે લઈએ, ગાંધીનગર લઈએ તો કદાચ 28 જેટલા હોય, એની સરખામણીમાં સુરત આખું શહેર 358 જેટલા. વડોદરાની પણ વાત, એ બધાની સરખામણીમાં સુરતને ખૂબ મોટા પ્રમાણમાં આપ્યું છે. પણ એના લીધે એક ગેરલાભ એ પણ થયું છે કે અહીંના જે પ્રાઇવેટ ડૉક્ટર્સ પણ કદાચ આની બિનજરૂરી ઉપયોગ પણ કરવા માંડ્યા છે. એટલે આજે આ એક ગંભીર બાબત છે. કોઈ પણ દવા આપણે યુઝ કરીએ તો એની આડઅસર થાય, ખોટી યુઝ કરીએ તો. એટલે ફરી આજે એક કમિટી પણ બનાવી છે કે જેના દ્વારા આના માટે ટોસિલિઝુમેબ આપતા પહેલાં ખાસ કરીને જે લોકોની અંદર ઇમ્યુનિટીના લીધે એકદમ એક સાઇટોકાઇન સ્ટોર્મ નામની એક પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઉત્તેજિત થઈને પોતાના જ શરીર સાથે લડવા માંડે છે, એવી એક કન્ડિશન જેને સાઇટોકાઇન સ્ટોર્મ કહીએ છીએ. અને એને ટેસ્ટ કરવા માટે એક IL-6 ઇન્ટરલ્યુકિન 6 માર્કર હોવાનું છે, જોવાનું છે કેટલું છે એનું લેવલ, ફેરિટિન, CRP, આ બધા લેવલ્સ જોવા પડે અને એ ખરેખર આપવા યોગ્ય હોય તો જ અપાય. નહીંતર આ વસ્તુ બધાને આ ટોસિલિઝુમેબ આપી દઈએ તો ખરેખર આડઅસર થાય, વ્યક્તિની કન્ડિશન એડવર્સ પણ થાય. માટે અમારા ધ્યાનમાં આવતા એક 3 સ્પેશિયલિસ્ટની કમિટી બનાવી છે અને ICMR અને જે ગુજરાત સ્ટેટ લેવલ પર પણ જે આ ટોસિલિઝુમેબ અલગ અલગ હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને આપતા હતા, તો આપણે એની કન્ડિશન, એની બધી જે માર્કર્સ છે એ જોઈને ખરેખર એને આપવા એલિજિબલ હોય એવા લોકોને જ આપીએ છીએ. એની બોડીની કન્ડિશન અને આ બધા, બીજી પાછી એની પાસે ઇન્ફેક્શન બીજી ન હોવી જોઈએ, TBની ઇન્ફેક્શન ન હોવી જોઈએ, કેમ કે આ એક સ્ટેરોઇડ ટાઈપની એન્ટી ઇન્ફ્લેમેટરી દવા છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ માટે વાપરવાની. તો આપવાથી બીજી કોમ્પ્લિકેશન્સ પેશન્ટને ન થાય. અને ખરેખર આને આપણે એક ટ્રાયલના વિન્ડોથી પણ આ શરૂ કર્યું હતું. ટ્રીટમેન્ટ માટેની આ સર્વસામાન્ય રીતે વપરાતી ડ્રગ નથી, પણ સુરતમાં અમે જોયું કે આપણે આપવાની શરૂઆત કરી તો લગભગ 50 લાખ જેટલા રૂપિયાની દવા પ્રાઇવેટ ડૉક્ટર્સે સિવિલ હોસ્પિટલમાંથી ટોસિલિઝુમેબ ઉત્તરોત્તર એક દિવસે છેલ્લા 1-2 અઠવાડિયામાં લીધા છે. એટલે આનું અંકુશ થાય અને બિલકુલ જેને યોગ્ય રીતે જોઈએ એ વ્યક્તિને મળી રહે, પણ જે વ્યક્તિને જોતું નથી અને એનાથી ઉપરાંત આડઅસર ન થાય એની પણ કાળજી રાખવા માટે આપણે એક કમિટી પણ બનાવી છે. ડૉક્ટર સમીર ગામી, ડૉક્ટર અલ્પેશ પરમાર, ડૉક્ટર દીપક શુક્લા પણ એમના બધા જે ભારત સરકાર અને ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ છે, પ્રોટોકોલ્સ છે, ટ્રીટમેન્ટ પાથવેઝ છે મુજબ બધા રિપોર્ટ્સ જોઈને એના આધારે મળવાપાત્ર હશે તો આપવામાં આવશે. કેમ કે આ વસ્તુ પણ આપ સમજી શકો છો કે ગુજરાત રાજ્યમાં આખા દેશના અલગ અલગ રાજ્યો કરતાં આપણા ત્યાં ખાસ આ દવા જે છે એ સ્વિટ્ઝરલેન્ડમાં બનતી હોય છે. ગઈ વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા હતા ત્યારે પણ એમણે વાત કરી. આપણા જ રાજ્યમાં આપણે ખૂબ પહેલ કરીને ત્યાંના સ્વિટ્ઝરલેન્ડ છે ત્યાં વાત કરીને, જ્યારે ઇન્ડિયામાં બિલકુલ સપ્લાય હતું જ નહીં ત્યારે પણ આપણે ત્યાં મહેનત કરીને મોટા ભાગનું સ્ટોક આપણા રાજ્યમાં આપણે ડાયવર્ટ કરાવ્યું છે. અને અત્યારે માર્કેટમાં પણ આ ઓછું મળે છે અને માટે જરૂરી છે કે જે ખરેખર જરૂરતમંદ છે, જરૂરતમંદ કઈ રીતે, પૈસા છે પૈસા નથી એ માત્ર રીઝન નથી, પણ ખરેખર એના બોડીના જે પેરામીટર્સ, માપદંડો, ફરી હું રિપીટ, IL-6, ફેરિટિન, CRP અને બીજી અન્ય ઇન્ફેક્શન એનામાં ન હોવી જોઈએ, જેમ કે TB હોય કે બીજી કોઈ ઇન્ફેક્શન્સ હોય, કોમોર્બિડ કન્ડિશન્સ, એ બધા એમાં ન હોય એ બધું ચેક કરવું પડે છે. સેકન્ડરી ઇન્ફેક્શન, ન્યુટ્રોપિનિયા, એ બધું કેરફુલી મોનિટર કરવું પડે છે. એટલે આ સમજ્યા વગર આપણને એમ થાય આપણી એક એન્થુઝિયાઝમ હોય, ઉત્સાહ હોય
અને સ્વાભાવિક છે, કોઈ માંદા હોય તો આપણને એમ થાય કે ગમે તે કરીને એમને બચાવી દઈએ, પણ એ બચાવવાનું જે યોગ્ય દવા છે એ જ આપી શકાય. એના શરીર માટે અનુકૂળ ન આવતું હોય તો આ આપવામાં વધારે જોખમ છે. એ પણ આપણા બધા ફિઝિશિયન્સ સમજે અને એના માટે આ માપદંડો જોઈને એના આધારે આપવાનું વ્યવસ્થા કરી છે. ઉપરાંત સરકાર હજી એક્ટિવલી રેમડેસિવિર, બીજી એક દવા છે આ વાયરલ લોડ ઘટાડવાની છે, અને આ ટોસિલિઝુમેબ જે છે ઇન્ફ્લેમેશન ઘટાડવા માટેની છે, અને એની સાથે એક ફેવિપિરાવીર પણ એક ડ્રગ આવ્યું છે, અને બીજા સ્ટેરોઇડ્સ પણ શરૂઆતમાં યુઝ કરવામાં આવે છે જે આઈસીએમઆરના પ્રોટોકોલ મુજબ છે. એ બધી દવાઈઓ પણ પર્યાપ્ત માત્રામાં આપણે અહીંયા ઉપલબ્ધ કરીએ છીએ, કરાવીએ છીએ. એટલે આ રીતે પણ ટ્રીટમેન્ટ કરવા માટે બધાને આપણે સમજ પણ પાડી છે. અને ફરી બધાને અનુરોધ કરીશું, હજી અમે જ્યારે સિટીમાં જઈએ છીએ જોઈએ છે કે મોટાભાગના લોકો માસ્ક પહેરે છે, પણ આપણી પરિસ્થિતિ હજી 2-3 અઠવાડિયા માટે વી હેવ ટુ બી વેરી કેરફુલ. આ ફરી બધાને કહેવા માંગીએ છીએ, બિલકુલ પેનિક કરાવવાની જરૂરત નથી, પણ આપણે પેનિક એટલે એકદમ ગભરાઈને ધ્રુજવાની જરૂરત ન હોય, પણ સાવચેતી રાખીએ, સજ્જ રહીએ, સજાગ રહીએ, પોતાની એક કવચ સંરક્ષિત રાખીએ, પોતાની જાતને બહુ જરૂરી છે. માટે ફરી બધાને અનુરોધ કરીશું કે માસ્ક પહેર્યા વગર કોઈ પણ બહાર ન નીકળે. બિનજરૂરી ઘરથી કોઈ પણ વ્યક્તિ, હજી ભલે આપણે અનલોક કર્યું છે, વ્યવસાય માટે જાઓ, આજીવિકા માટે બરાબર છે, પણ બિનજરૂરી આપણે બહાર જઈએ. અને ખાસ જે લોકો એલ્ડરલી છે, અને એલ્ડરલીની પરિભાષા આપણે 50થી વધારે લોકોને પણ, કેમ કે ઘણા લોકોને મોટી ઉંમરના હોય આ ડિઝીઝમાં આપણે જોયું છે કે જે લોકોને હાઈ શુગર છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, અને જે લોકો થોડા ઓબીસ પણ છે, એટલે વજન વધારે હોય, આ બધા કેસીસમાં પ્રેક્ટિકલી આપણે જોયું છે કે મૃત્યુના દર, મોર્ટાલિટીના દર ઘણા વધારે છે. વૈશ્વિક સ્તરે આ રિસર્ચ બતાવે છે. માટે ફરી આપણે બધાને અનુરોધ કે આ ન થાય. આજે બીજી છેલ્લી એક બહુ જ અગત્યની વાત, જેમાં સુરત એક ખૂબ સારી પહેલ કરી છે, હું કહેવા માંગીશ. ઇનફેક્ટ અમારી ઈચ્છા પણ હતી કે આપણે બધાને લાઈવ સ્ટ્રીમ સાયન્સ સેન્ટરથી કે એવી કોઈ જગ્યાથી કરીએ. કદાચ ખૂબ જલ્દી આવતા અઠવાડિયામાં પણ આ કરી આપશું. એક વખત બતાવવા માટે આપણી જે સિવિલ હોસ્પિટલ છે એની અંદર જે સરસ કામગીરી આપણા ટીમ્સ દ્વારા થઈ રહી છે, અમદાવાદમાં પણ આ કર્યું, એ જ રીતે અહીંયા એની એક લાઈવ સીસીટીવીની કેમેરા સ્ટ્રીમ પણ આપણે જોવા માટેની વ્યવસ્થા, જેમાં સીએમ સાહેબ પણ ત્યાંથી નિરીક્ષણ કરીને બધા સંરક્ષિત છે, વ્યવસ્થિત એમને જે સારવાર મળે છે પેશન્ટ સાથે પણ વાત કરવાની પ્રથા આપણે શરૂ કરી છે, અને એ પણ એક આવકારદાયક છે. એની સાથે બીજી એક ખૂબ જ નવીન પહેલ, જેમાં સુરત શહેર અને સુરત ગ્રામ્ય એ ખૂબ સારી પહેલ કરી છે.